ખૂબ ખૂબ આભાર દાદા. કાર્યક્રમને આગળ વધારતા અહીંયા જેમણે દાનની વર્ષા કરી છે એવા આપણા વિદ્યાર્થીઓ પિયુષભાઈ વિષ્ણુભાઈ મોટા જલુંદ્રા, એમણે એક પગાર આપ્યો છે. જો અહીંયા હાજર હોય તો ઝડપથી સ્ટેજ ઉપર આવી જવા વિનંતી છે. ત્યારબાદ દેસાઈ વિજયભાઈ જીવાભાઈ પોલીસ, તેમણે પણ એક પગાર આપેલ છે તો ઝડપથી સ્ટેજ ઉપર આવશે. હર્ષભાઈ મગનભાઈ લવારા એક પગાર આપે છે. નીતેશભાઈ નાગજીભાઈ નાગભાણા એ પણ એક પગાર આપે છે. વિશાલભાઈ માનાભાઈ ગોખાદાર એ પણ એક પગાર સંસ્થાને આપે છે. 21,000 રૂપિયા રાહુલભાઈ બાબુભાઈ પાટડી, તે પણ એક પગાર આપે. તેમનો પણ વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. રબારી હિનલબેન ભરતભાઈ એક પગાર આપે છે. હિનલને વિનંતી કે સ્ટેજ ઉપર આવે. સાવધર રિંકુબેન નારણભાઈ મીઠાકોડા, તે પણ સ્ટેજ ઉપર આવશે. આ જે નામ બોલવામાં આવે છે તે તમામ વિદ્યાર્થીઓએ સંસ્થાની અંદર પોતાનો નોકરીનો એક પગાર જમા કરાવવા. આલ તેજુબેન સાગરભાઈ જૈનાબાદ, દેસાઈ હિનાબેન પ્રભાતભાઈ આંબોડ, રબારી હિનાબેન સાગરભાઈ અરવલ્લી, રબારી પલકબેન કરણભાઈ સરડોઈ, રબારી ભૂમિબેન દિનેશભાઈ ચંદ્રુમાણા, રબારી કિંજલબેન વિરમભાઈ ગોટવા, રબારી નીતાબેન અમરાભાઈ ગામ ડાઉવા દિયોદર, આલ પલક પ્રતિકભાઈ સુરેશભાઈ વીએમસી ક્લાર્ક, દેસાઈ લખવીરભાઈ રામાભાઈ ફોરેસ્ટ અને એમના બહેન દેસાઈ સજુબેન રામાભાઈ પોલીસ, બંને ભાઈ બહેનો સંસ્થાને એક પગાર જમા કરાવે છે. આ તમામ દાનવીર યુવા રત્નો ને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. આપણી તાળીઓનો ગડગડાટ બંધ ન થવો જોઈએ. ધન્યવાદ. દીકરા દીકરીઓ ભાઈ શ્રી જીવરાજભાઈ દરેકને નવાજીશ કરે છે અને એક પગાર અહીંયા અર્પણ કરે છે. ત્યારે મને એક મેસેજ મળેલ છે કે અહીંયા જ ભણેલો અને જીવનની ઉચ્ચતમ કારકિર્દી તરફ જતો ખોડાભાઈ સોનારડા એ એવું કહે છે કે માં લેંબોજે મને ઘણું આપ્યું છે. હોનારડાનો આ ભાઈ ખોડાભાઈ રબારી 11,000 રૂપિયા હંમેશ માટે આ સંસ્થાને દર વર્ષે 11,000 રૂપિયા દર વર્ષે આપતો રહેશે. એ પોતે હાજર નથી, પરંતુ આપણા સાદેભાઈને એનામાં મેસેજ આવેલ છે. સાદેભાઈએ મેસેજ મને વાંચવાનું કહ્યું છે. એને જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે હાજર છે. હા ભાઈ હાજર છે. ભાઈ ખોડાભાઈ સોનારડા દર વર્ષે 11,000 રૂપિયા આ તપોભૂમિમાં, આ પાવન ભૂમિમાં હરિહર પેટે આપશે. એના માટે એને લાખ લાખ ધન્યવાદ. ભોંગોર પરબતભાઈ નગવાડા કે જેમણે આ સંસ્થાની અંદર 51,000 રૂપિયા દાન આપ્યું છે, એમને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. ભોંગોર પરબતભાઈ ગામ નગવાડા, આદરણીય સહદેવભાઈને વિનંતી કે ભોંગોર પરબતભાઈને સન્માનિત કરે. શંભુભાઈ જગમાલભાઈ સણોદરા ભુજ કચ્છ, તેમણે પણ 51,000 રૂપિયા આપણે ત્યાં આપેલ છે. તેમને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે અને એમનું સન્માન ગ્રહણ કરે. ઘિયડ ગીતાબેન ગોવિંદભાઈ પોલીસ ટીકર, એમણે સંસ્થામાં એક પગાર જમા કરાવેલ છે. ત્યારબાદ રબારી પ્રિયંકાબેન ઈશ્વરભાઈ ગામ ડભોડા પોલીસ, તેમણે પણ એક પગાર જમા કરાવેલ છે. રબારી આશાબેન માણકાભાઈ ગામ રાદીવાડા એ સાબરકાંઠા પોલીસ, એમણે પણ એક પગાર જમા કરાવેલ છે. જે બહેનોના નામ અહીંથી બોલવામાં આવે છે તે ઝડપથી સ્ટેજ ઉપર આવશે. રબારી કિનલબેન કનુભાઈ ગામ પાલી, ગોયલ ચેતનાબેન વસરામભાઈ ગામ ધામા, દેસાઈ મમતાબેન ભાથીભાઈ ગામ મોટી ચંદોર, દેસાઈ કાજલબેન અમૃતભાઈ ગામ ઈસરવા, રબારી અનિતાબેન રૂપાભાઈ ગામ લીંબાડા. તમામ બહેનોને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવે અને આપની આ સંસ્થા પ્રત્યેની જે લાગણી છે એ આપ સૌ બહેનોએ યથાશક્તિ એક પગાર આપીને ઋણ અદા કર્યું છે, તે બદલ આપ સૌને હૃદયપૂર્વક અભિનંદન આપીએ છીએ. જયમલભાઈ કચ્છથી વધારેલા છે, તેમને સન્માનિત કરશે રાયમલભાઈ. રાયમલભાઈની વિનંતી છે કે જયમલભાઈને છેક કચ્છથી આવ્યા હોય ભુજ, ત્યાંથી પધારેલ અને આપણા કાર્યક્રમની શોભામાં જેમણે વધારો કર્યો છે એવા આદરણીય જયમલભાઈનું
રાયમલભાઈ દ્વારા સન્માન થઈ રહ્યું છે. આપણે આ ક્ષણને તાળીઓથી વધાવીએ. બીજા બે ભાઈઓ આપણા આલ બીજલભાઈ લેંબાભાઈ અને આલ પ્રભાતભાઈ લેંબાભાઈ, બંને ભાઈઓ એક એક પગાર સંસ્થાની અંદર જમા કરાવે છે. બંને ભાઈઓને વિનંતી છે કે આ બંધુઓ ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. કાર્યક્રમને આગળ વધારીએ. આ બે મિનિટ સાહેબ. એક ખૂબ મોટી જાહેરાત કે જેએમડી સ્ટડી સેન્ટરમાં અભ્યાસ કરીને જે તમામ બહેનો નિમણૂક પામી છે એ તમામ બહેનો એક એક પગાર આપવાની છે. તો સફળ થયેલી બહેનોને વિનંતી છે કે એક લાંબી હારમાળા અને ઝડપથી પ્લીઝ તમે સ્ટેજ ઉપર આવી જાઓ. જે બાકી છે એ બહેનો આવી જાય. તમામ બહેનોએ એક સાથે એવું કહ્યું છે કે અમે અમારું ઋણ અદા કરવાના છીએ. સંસ્થા આપની ઋણી છે, એ બદલ આનંદ વ્યક્ત કરીએ છીએ. લાંબી એક બહેનોની હારમાળા અહીંયા આપ સૌ જોઈ શકો છો. આટલું મોટું દાન આપનાર, એક દાનની જે ગંગા વહે છે. ખટાણા લક્ષ્મણભાઈ બોજાભાઈ પણ આ સંસ્થાની અંદર એક પગાર આપે છે. તો એમને વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય અને એમનું સન્માન ગ્રહણ કરે. આપણો એક વિદ્યાર્થી ગળસર મેહુલભાઈ શાર્દુલભાઈ, ગામ કાટડી, તાલુકો મૂળી, જિલ્લો સુરેન્દ્રનગર, જેમણે 6ઠ્ઠી રાજ્ય કક્ષાએ ચોટીલા આરોહણ પર્વતારોહણ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંક હાંસિલ કર્યો છે. ભાઈને વિનંતી છે કે ઝડપથી સ્ટેજ ઉપર આવે. આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. પર્વતારોહણ સ્પર્ધામાં બીજા ક્રમે જેઓ વિજેતા બન્યા છે તેવા ગળસર મેહુલભાઈ શાર્દુલભાઈ. આલ વિક્રમ જગમાલભાઈ સંસ્થામાં એક પગાર જમા કરાવે છે. લોહ ભરત રતાભાઈ પણ સંસ્થાની અંદર એક પગાર જમા કરાવે છે. તેમને પણ વિનંતી છે કે સ્ટેજ ઉપર આવી જાય. મને અત્યારે એક ઘટના યાદ આવે છે કે થોડા સમય પહેલાં અહીંયા એક ભવ્ય વિદાય સમારંભ થયો હતો અને જેની અંદર ભાઈઓની હોસ્ટેલમાંથી એક જાહેરાત કરતાની સાથે જ આપણા વિદ્યાર્થીઓએ 4.5 લાખ રૂપિયા જેટલું દાન માત્ર 1 કલાકમાં આપ્યું હતું. એનું સાદર સ્મરણ કરું છું અને એ ઘટનાને આજે પણ તાળીઓના ગડગડાટથી બિરદાવું છું. આપ સૌની જે આ સંસ્થા પ્રત્યેની જે આ ભાવના છે એ સંસ્થાને વધારે મજબૂત બનાવે છે. ધન્યવાદ. આશીષભાઈ જીદ્રોડા શિક્ષક એક પગાર આપે છે. અભિનંદન અને સ્ટેજ ઉપર આવવા વિનંતી. ગળસર મેહુલભાઈ શાર્દુલભાઈ પર્વતારોહણમાં દ્વિતીય ક્રમાંકે વિજેતા બન્યા છે. રાજ્ય કક્ષાની આ ઇવેન્ટની અંદર જેમણે આ સફળતા હાંસિલ કરી છે તે બદલ અભિનંદન છે. ખૂબ મોટો સંઘર્ષનો એક ઉત્તમ દાખલો અહીંયા સન્માનિત થઈ રહ્યો છે. જોરદાર તાળીઓથી વધાવીએ. જબરજસ્ત મહેનત કરી છે લખમજીભાઈએ. ગાંગર નવગણભાઈ, નાગા રાજેશભાઈ, તેઓ પણ આ સંસ્થાની અંદર એક પગાર જમા કરાવે છે. બંને બંધુઓને વિનંતી કે ઝડપથી સ્ટેજ ઉપર આવે. હજુ આપણા ત્રીજા ફેઝના 80 વિદ્યાર્થીઓ સન્માનિત થવાના છે. બહેનો ગરબા માટે જો
હાલ નહીં, થોડી વાર પછી તૈયાર રહેશે, માનસિક રીતે થોડી તૈયાર રહેશે બહેનો ગરબા માટે. આપણે નાનકડી બે સ્પીચ સાંભળવી છે. એક છોટાભાઈ માદેવભાઈ પણ આ સંસ્થાની અંદર એક પગાર જમા કરાવે છે. ભાઈ અહીંયા હાજર હોય તો ઝડપથી આવી જાય. અને પ્લીઝ જે પણ ભાઈઓએ સંસ્થામાં પગાર આપ્યો છે અને સન્માન એમને મેળવવાનું બાકી છે તો એ આવી જાય ઝડપથી. ભાઈઓ જે બાકી છે, ઠાકરસિંહભાઈ બનાસકાંઠામાંથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ખૂબ મોટા સમાજ સેવક, સમાજને માટે હરમેશની માટે કટિબદ્ધ રહેતા ઠાકરસિંહભાઈ આપણને સૌને સંબોધિત કરશે. આપણે સાંભળવા આતુર છીએ.